સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 65, શ્રી પ્રભાસ પાટણના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 65, શ્રી પ્રભાસ પાટણના બેઠકજીનું ચરિત્ર. સૌરાષ્ટ્રના સોરઠ પ્રદેશમાં વેરાવળ નામનું રેલવે સ્ટેશન આવેલું છે. ત્યાં રેલવે અને બસ દ્વારા જઈ શકાય છે. આ શહેરની પૂર્વ દિશામાં 2 માઇલ દૂર પ્રભાસ પાટણ નામનું ગામ આવેલું છે. ગામથી પૂર્વે 1 માઇલ દૂર ત્રિવેણી સંગમ નામનું પ્રાચીન ધાર્મિક સ્થાન આવેલું છે. ત્યાંથી ઉત્તર દિશામાં 1 ફલાંગ દૂર હિરણ્યા નામની નદી વહે છે. તેના કાંઠે ભગવાન શ્રી કૃષ્ણે યાદવાસ્થળી પછી પોતાનો ભૌતિક દેહ છોડ્યો હતો. દેહોત્સર્ગ નામનું પ્રાચીન ધાર્મિક તીર્થસ્થાન ત્યાં આવેલું છે. તેની બાજુમાં જ શ્રી મહાપ્રભુજીના બેઠકજી ભોયરામાં બિરાજે છે. સેવાનો પ્રકાર પણ ચાલે છે. શ્રી મહાપ્રભુજી પોતાના સેવકો સહિત અહીં શ્રી પ્રભાસ ક્ષેત્રમાં પધાર્યા ત્યારે અહીં આવેલા પીપળાના વૃક્ષ નીચે ગુફામાં આપશ્રી બિરાજ્યા હતા. આપશ્રીએ પોતાના સેવકોને આ સ્થળના મહાત્મ્યનું ચરિત્ર બતાવતા યાજ્ઞા કરી કે અહીં પ્રભાસ ક્ષેત્રમાં યાદવા સ્થળી થઈ હતી. યાદવા સ્થળીના અંતે અહીંથી જ શ્રી બળદેવજી પોતાનું મૂળ શેષ સ્વરૂપ ધારણ કરી ગોલોકધામમાં પધારી ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણે પણ અહીં પોતાનો ભૌતિક દેહ છોડ્યો હતો. માટે આવા સ્થળે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ અવશ્ય કરવું જોઈએ. આપશ્રીએ અહીં ત્રિવેણી સંગમમાં સ્નાન કરી નિત્ય નિયમથી પરવારી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કર્યો. તેનું શ્રવણ કરવા અહીંના તીર્થપતિ શ્રી સોમનાથ મહાદેવજી સ્વયં પધાર્યા. પોતે દરરોજ એક સ્થાને બિરાજી કથા શ્રવણ કરતા. કથા પૂર્ણ થયા પછી પોતાના મંદિરે પાછા પધારતા. તેમનો એક કૃપાપાત્ર સેવક હતો. તેને રોજ શ્રી મહાદેવજી પ્રત્યક્ષ દર્શન આપતા. દર્શન કર્યા પછી જ ભોજન કરવાનો તેનો નિયમ હતો. ભાગવત કથાના પ્રથમ દિવસે તેને મંદિરમાં દર્શન ન થતા તે શ્રી મહાદેવજીની રાહ જોતો 3 પ્રહર સુધી મંદિરમાં બેસી રહ્યો. જ્યારે શ્રી મહાદેવજી પાછા પધાર્યા અને તેને દર્શન થયા ત્યારે તેણે પૂછ્યું કે આપ ક્યાં પધાર્યા હતા? શ્રી મહાદેવજીએ કહ્યું, શ્રી વલ્ભાચાર્યજી અહીં પધાર્યા છે. તેમની કથા સાંભળવા હું ગયો હતો અને દરરોજ જઈશ. તે સેવકે કહ્યું કે મને પણ તેમના દર્શન કરાવો. શ્રી મહાદેવજીએ તેને યાજ્ઞા કરી કે તું દેહોત્સર્ગ તીર્થ ઉપર જા. ત્યાં ગુફામાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે. તેમના દર્શન કરી તેમને શરણે જજે. તે ભક્ત શ્રી મહાપ્રભુજી પાસે આવ્યો. દર્શન કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી વિનંતી કરી કે મહારાજ કૃપા કરી મને શરણે લો. આપશ્રીએ પૂછ્યું, તમે તો મહાદેવજીના કૃપાપાત્ર સેવક છો, પછી મારા શરણે આવવાનું શું પ્રયોજન છે? ત્યારે તેણે કહ્યું કે મહારાજ, મને શ્રી મહાદેવજીએ જ આપની પાસે મોકલ્યો છે. તેને દેવી જીવ જાણી આપે સ્નાન કરી આવવાની યાજ્ઞા કરી. તે સ્નાન કરીને આવ્યો ત્યારે તેને નામ મંત્ર આપી તુલસી માળા આપી વૈષ્ણવ કર્યો. સપ્તાહ પૂર્ણ થયા પછી આપશ્રીએ પ્રભાસ ક્ષેત્રમાં પંચતીર્થની પરિક્રમા કરી. અહીં ઘણા જીવો આપના શરણે આવી સેવક થયા. પછી આપશ્રી આગળ પધાર્યા. શ્રી પ્રભાસ પાટણના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય.
સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.